પોરબંદરની જનતાને અમે આમ આદમી પાર્ટી તરફથી હું અમિત ખોડા કે જે વોર્ડ નંબર 5માં અમે ઉમેદવારી નોંધાવેલી છે અને અમે ચારેય મતદાતાઓને અમને પોરબંદરની જનતાને એટલું કહે કે તમારો કિંમતી અને પવિત્ર મત આમ આદમી પાર્ટીને આપશો અને અમારું નિશાન છે ઝાડુ। અને મારે એટલું કહેવાનું છે પોરબંદરની જનતાને કે શિક્ષણ માટે આ 30 વર્ષમાં પોરબંદર ક્યારે આગળ આવ્યું છે? કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે શિક્ષણ માટે, પણ ક્યાં વપરાય છે? તો આ વસ્તુ પોરબંદરના આપણા બાળકોનું ભવિષ્ય જોઈને અમને મત આપજો। બાકી જનતાનો ન્યાય એ અમારે સન્માન્ય। આભાર। જય હિન્દ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું રાણા સમાજની દીકરી પૂજા રાણા। આજ રોજ આશરે વોર્ડ નંબર 5માં 15 વર્ષથી કાર્યરત છું। આજે મને 16મું વર્ષ થયું છે આ કાર્યના પ્રશ્નના ઉકેલ લઈ આવતા તો પણ કોઈ રસ્તો નથી મળતો, જેના લીધે મારે આ પગલું ભરવું પડ્યું છે। હું આજે પોરબંદરની પ્રિય જનતાને એટલું જ કહીશ કે તમારો કિંમતી અને પવિત્ર મત તમે વોર્ડ નંબર 5માં તમારા વિસ્તારના વિકાસ માટે અને તમારા વિસ્તારમાં સારું કામ કરવા માટે અમે આ પગલું ભરેલું છે। તો વોર્ડ નંબરની 5ની પ્રિય જનતા અમને સપોર્ટ કરો છો। હું કોઈની શું કર્યું અને શું નથી કર્યું એની નોંધ લેવા નથી માંગતી। હવે તમે બધું તમારી નજરે જોઈ રહ્યા છો, તો હું તમને એટલું જ કહીશ કે હવે સમય આવી ગયો છે જાગૃત થવાનો। તમારો કિંમતી અને પવિત્ર મત તમે તમારા મનપસંદી અને લોકોના વોર્ડ નંબર 5ના વિસ્તારના હરેક મેમ્બરને મારી નમ્ર અરજ છે કે આપનો મત આજે કરશે તમારા વિસ્તારનો વિકાસ। તો મારી એક જ અરજ છે ભાઈ બહેનો કે આજે તમે તમારો કિંમતી અને પવિત્ર મત આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન ઉપર બટન દબાવીને તમે અમને સહયોગ કરો। અમે તમારા માટે દિવસ અને રાત આ ઊભવા માટે તૈયાર છે અને હંમેશા તમારા પ્રશ્નોનો ઉકેલ લઈ આવશું। સ્થાનિક સ્થળનો પણ અને નગરપાલિકાના જે કાર્યો છે એમના પણ પ્રશ્નોનો ઉકેલ લઈ આવશું। થેન્ક યુ। હાલો, હું રમેશ સોલંકરા વોર્ડ નંબર 5માંથી અમે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। એ ઉમેદવારી નોંધાવવાનું માત્ર ને માત્ર એક જ કારણ નાના માણસોના કામ, જે અત્યાર સુધીમાં ક્યાંય નાના માણસોના કામ કરવામાં જ નથી આવ્યા, નાના માણસોની કોઈ નોંધ લેવામાં આવી નથી અને કોઈ પણ કચેરીનું કામ હોય તો પણ નાના માણસોનું કામ થતું નથી। એના માટે અમે આ ઉમેદવારી આમ આદમી પાર્ટીએ અમારી નોંધ લઈ ને અમારી પેનલ મૂકી છે વોર્ડ નંબર 5માં। તો આ ઉમેદવારી પત્ર ભરવાનું માત્ર ને માત્ર એક જ કારણ નાના માણસોનું કામ। અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ એક કરોડો રૂપિયાની ગ્રાન્ટો જાય છે ક્યાં? વિકાસની વાતો જે કરે છે સત્તાધીશ પક્ષ દ્વારા, તો એ વિકાસ માત્ર ને માત્ર તેઓના લાગતા વળગતાઓનો જ વિકાસ થયો છે। નાના માણસોની કોઈ લેવામાં આવતી નથી। કરોડોની ગ્રાન્ટ આવે છે, મૂંગા પશુઓ માટેની ગ્રાન્ટ આવે છે, તે પણ ખાઈ જવામાં આવે છે। કામ કોઈ જાતનું પાયાની સુવિધા મળતી નથી। મારા વોર્ડમાં અતિશય સમસ્યા છે, રસ્તાથી માંડી ભૂગર્ભ ગટરની, લાઇટોની, સફાઈની કોઈ અગાઉ પણ જે હોદ્દેદારો કોઈ ક્યારેય પણ નોંધ લીધી નથી। એટલે એના માટે થઈને રાજકારણ છે અમારો વિષય નથી। અમે સામાજિક ક્ષેત્રે અને પશુ સેવા અને સામાન્ય માણસોને મેડિકલની સેવા માટે એ અમારો વિષય છે, પણ અમે આમાં માણસોની જે પાયાની સુવિધા નથી મળતી એટલે અમે આગળ આવ્યા છે। તો મારે પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના મતદાર ભાઈઓ બહેનોને એવું કહેવાનું છે કે અમારું આમ આદમી પાર્ટીનું નિશાન છે ઝાડુ। અમારે ચારે અમારી પેનલને ઝાડુ ઉપર મતદાન આપી પછી 5મું રજિસ્ટ્રેશન દબાવી અને અમે ચારેય ઉમેદવારોને અમારી પેનલને વિજયી બનાવો। તો અમે કેવું કામ કરશું અને શું કરશું એ અમને ખાલી કહેવા, અમે વાતો નહીં કરીએ, કામ કરીને બતાડશું। અને તમને એકવાર અમારો અખતરો કરો, એકવાર તમે કરો, એકવાર વિશ્વાસ કરો અમારો કે શું તમે પરિવર્તન અમે લઈ આવી શકીએ। જય હિન્દ, જય ભારત। હું વોર્ડ નંબર 5ની પ્રિય જનતાને એટલું જ કહીશ કે આજે પોરબંદરમાં તમારો મત તમારા હાથમાં, તમારો વિસ્તાર તમારા હાથમાં। તમે જો સેવા, સત્ય, સમર્પણ, સંસ્કારને લઈને આ જંગ લડવા માટે અમે લીધેલું પગલું છે, જેમાં તમારો સાથ સહકાર મળશે ને તો ચોક્કસ આપણે અન્યાયની સામે ન્યાયની જીત થતા તમારો સાથ સહકાર મળશે તો દિવસ ને રાત ભેગા મળીને કામ કરીશું અને હંમેશા અમે તમારી સેવામાં હાજર રહીશું। જય શ્રી કૃષ્ણ।